જય માતાજી દોસ્તો, મિની વ્લોગમાં તમારું સ્વાગત છે। આપણી ગાડી હવા 2:30 વાગે આપણી ગાડીમાં આવી જતો યાર મવા બાયપાસમાં આપણે 4-5 જણાનો કોન્ટેક્ટ કર્યો, કોઈ કોન્ટેક્ટ થયો નહીં। પછી આપણે હાલીને વાઘનગરવાળા પંપ વધી ગયા હતા, પણ ન્યાય ડીઝલ હતું નહીં। પછી એક ભાઈનો કોન્ટેક્ટ કરીને ટુ વ્હીલ બોલાવી છે। ટુ વ્હીલ ભાઈ આવ્યા હતા, એ ભાઈ કારખાનામાં નોકરી કરતા હતા। પછી આવ્યા, પછી મેં કીધું ત્યાં તો ડીઝલ છે નહીં। પછી અમે જ્યાં ભાદરોડ ત્યાં ગામમાં પંપ છે જીઓનો, ત્યાં જતા, ત્યાંથી ડીઝલ નાખીને ડીઝલ લઈને આવ્યા 500નું ડીઝલ લઈને આવ્યા ને પછી ડીઝલ નાખ્યું અને પછી એર કાઢીને પછી સીધા ભેગા રાજુલા આવી ગયું। રાજુલા નોબલ સેલ્સમાં આપણી ગાડી ખાલી કરવાની હતી। આ જો આપણી ગાડી ખાલી થવા મળી, આને જો હાર્ડવર્ક કહેવાય। મિનિમમ 4 ટન માલ ખાલી કરીને 4 જણાએ 4 ટન લોખંડ ખાલી કરવું એટલે બહુ મોટી વાત છે। એ લોકોને તો રોજનું છે એટલે બિચારા કંઈ ખાલી કરી નથી ગયા। અને પછી બીજી એક જગ્યાએ પ્લેટો ખાલી કરવાની હતી, એટલે પગી ગયા આપણે મારુતિ નંદન। આ મારુતિ નંદનમાં આ પ્લેટો ખાલી કરવાની હતી। છેલ્લે આ જોગાડ કરીને પ્લેટો ખાલી કરી નાખી। આ જો છે મારુતિ નંદન, મતલબ ટ્રેક્ટરનું આ ગમે ટ્રેક્ટરની લારીઓ બનાવે છે એ ભાઈ। ત્યાં આપણે પ્લેટો ખાલી કરીને અને પાછા ગાડી રાજુલા મેકીને સીધા આપણે ટુ વ્હીલર ભાગ્યા એટલે આપણે સીધું વહી જવાનું છે ઘરે જઈને પગ્યા તો હોવા ગયો એટલે જાગ્યો રાતે 10 વાગે ખાઈ પીને હોઈ ગયા। મળીશું નવા વ્લોગમાં।